મોઢાની અંદર, જીભની અંદર, લાળ ગ્રંથિની અંદર કેવા ભેદ રાખ્યા છે અને એ ભેદ કેવા કામ કરે છે, જુદી જુદી કઈ રીતે બનાવ્યા છે, ચાવવાના, ચીરવાના, કાપવાના, એના દાંતો કેવી રીતે અલગ પાડ્યા છે એની. એને ખબર કેમ હશે શેરડી અહીંથી તે ચીરાય એમ, એ પછી દાઢમાંથી રહીને ચાવો તમે ત્યારે દાઢમાં ચવાય. અમુક વસ્તુનો જે ભેદ, બધી ઝીણી ઝીણી બાબતો, અમે કીધું ચામડીના પ્રકાર, એનો ભેદ. આંખની ચામડી, કાનની ચામડી, નાકની ચામડી, જીભની ચામડી, ચામડીઓ જ છે બધી, એનો ભેદ. તો એ કે આ ભેદ ગતિ કોણ જણાવે? આ ગતિ કોણ જણાવે? કોણ કે નહીં, આપણે ખબર નથી, કેદું ના વાપરીએ. ત્યાં જુઓ ત્યાં કે બધું આ યુક્તિ વાળું, ભેદ વાળું છે. એ ભેદને જાણવાની બુદ્ધિ પરમ ગુરુને હંમેશા આપે છે કેવલ કરતા. એટલે આપને કે છે કે તમને હું આપું છું. જો તમે હંસે આ વાત તો આપણી જ છે ને, હજી પાછા ન્યા લઈ આવું છું. તમને આ બુદ્ધિ આપું છું તો વિચાર કરો તો. પણ જયારે પહેલો છોડીએ કે છે ત્યારે તે પોતાની હાથે છોડતો શીખી ગયો, પોતાની હાથે પકડતા શીખી ગયો, તો અહમને પકડતા ને અહમને છોડતા આવડી ગયું. એને તો કેવું આવડી ગયું કહેવાય. તું આ છો એમ કીધું, તું મારો અંશ, હું તને આ અહમ ભરું છું કે તું અહમને છોડી કે અહમને પકડી કે એવો તું છો, એવો તને અહમ ભરું છું અને એવો અહમ તારી અંદરથી કાઢું છું. આ બે વાત અહીંયા એકારે કરી દે. આને કીધું ભેદ. ભેદ જે કહેતા કહેતા અહીંયા સુધી આપણે પહોંચ્યા. માલિક છે ને એ આપણે મદદ કરશે, સર્વજ્ઞ છે, બધેથી જાણી જશે. તો આજે બીજી વસ્તુ શીખ્યા કે હું એવા 5-10 લોકોને પરમ ગુરુની વાત કરીશ. હું કામ કરીશ એની હાટું નહીં, મારા માટે, કારણ કે હું એને કરીશ ત્યારે મને પરમ ગુરુ જાણ આપશે કે આમ કરાય. અને વિશેષ વાંચવાનું મન થશે કે આ ગ્રંથમાં વાંચી નથી જાવ કે આમાં કઈ રીતે છે, તો વાંચન વધશે. વાંચન વધશે એટલે જાણ આપશે. જાણ આપશે એટલે સજાણ જાણ આપણી અને એની પરમ મહત સુજાણ જાણી સાથે બેસવાનું શરૂ કરશે. એટલે સત્સંગ શરૂ થશે આપણો અંદરનો. સત્સંગ શરૂ થાય એટલે સહવાસ શરૂ થશે. હવે આ સહવાસ કેવો છે કે आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। આપણે ક્યાં સુધી વાંચ્યું? તેનું ભજન કરજો સમજાણીને, કેવળ કરતા સમજાણીને તેમનું ભજન કરજો. હા, બરાબર. હવે એમાં એવું કીધું છે પરમ વિશેષ અંશ છે ને, પરમ વિશેષ અંશ લખ્યું છે જગ્યાએ પરમ વિશેષ અંશ છે. એટલે 1 થી વધારે છે એમ સમજાણું. આ પ્રકારે વિસ્તારપૂર્વક દ્રષ્ટાંત કહ્યું. તે જ પ્રકારે પરમ વિશેષ અંશને 2 પ્રકારની ઉપમા લાગે છે. એ તો એને એકને જ 2 પ્રકારની ઉપમા લાગે છે. પરમ વિશેષ અંશ અને સકર્તા, બરાબર. આ બે ની આપણે વાત કરી લીધી. હવે આગળ વાંચવાનું છે. આ ક્લાસ, હા, તારીખ 6 મે 2026 બુધવાર, અને આપણો જે શિબિર છે એનો આ 4થો ક્લાસ, બરાબર. હવે એમાં વાંચીએ છીએ આપણે ઉલટ ક્રિયાઓ જે આપણે કરી એના વિશે જ બધું ચાલુ છે. એમાં પ્રકરણ 10 નું વાંચીએ છીએ. હવે પરમ ગુરુ ભગવાન કરુણા સાગર અંશ કોટીના કેમ? પરમ ગુરુ ભગવાન કરુણા સાગરને અંશ કોટીના કેમ કયા છે તેનો ખુલાસો કરું છું. પરમ સકર્તા રૂપ માતુશ્રી પાસે આ પરમ અંશ પરમ ગુરુ અલ્પજ્ઞ ગતિ રૂપ હોય બાળક સમાન છે એમ જાણજો. કારણ કે તેઓ દરેકે દરેક કલ્પમાં સકર્તા પાસેથી નાનાવિધ ગમગતિ માગીને લે છે. જેમ બાળક માતા પાસે રડીને ધીંગાણું મચાવીને દૂધ, ખોરાક વગેરે માંગે છે, તેવી જ રીતે પરમ સકર્તા રૂપ માતુશ્રી પાસે પરમ વિશેષ અંશ રૂપ બાળક પાસે રહીને અનાદિ સિદ્ધ પ્રતીતિએ
સર્વકાળ પરમ રસનું પ્રાશન કરે છે અને માતારૂપ સકર્તા પોતાના શ્રેષ્ઠ અંશને બાળકરૂપ જાણીને પરમગતિ વિશેના ભેદની નિશાની ઘરથી એટલે કે પ્રથમથી લઈને તે આજ સુધી આપતા જાય છે. પછી આ પરમગતિના સામર્થ્ય વડે કરીને તે આ જગતને વિશે ન્યાય કરીને અગમ્ય ગમ ગતિ દર્શાવે છે. આ કારણને લીધે પરમ વિશેષ જે અંશ છે તે કર્તાની આગળ સદા સર્વકાળ શિશુવત એટલે કે બાળક સમાન હોય તેમની આગળ અખંડ રહે છે. આમ પરમ વિશેષ અંશને એટલે પરમ ગુરુને કર્તાએ આપેલી ગતિ ગ્રહણ કરીને તે ન્યાયપૂર્વક બ્રહ્માંડને વિશે અનંત અંશોના તારણહાર થયા છે. આ બાજુ આ પરમ ગુરુની અખંડ જ્ઞાનરૂપ ગતિ આ જગતના જીવ અંશથી લઈને ઈશ્વર પર્યંતને માટે શ્રેષ્ઠ હોય સત્ય છે. આ પ્રમાણે માથે માટે નથી, માથે શ્રેષ્ઠ હોય પર્યંત સત્ય છે, માટે નહીં, માથે એના ઉપર તે કરી નાખ્યું. માથે કોઈ સત્ય છે, બધા ઈશ્વરોની માથે એની ગતિ છે. ગતિ છે. આ પ્રમાણે પરમ દિવ્ય ગતિરૂપ તનુ ધારણ કરનાર પરમ ગુરુ હોય તેમને સાક્ષાત કૈવલ રૂપ જાણજો. બસ એટલા અહીં બરાબર. શું કીધું એની એ પરાણે માગી લેશે એમ, પણ પરાણે એટલે એની અહમ છોડી દીધો. એટલે અહંકાર વાળો કોઈ માગે તો એને છે એ આપતા નથી. એટલે અહીં કીધું હવે પરમ ગુરુ ભગવાન કરુણ સાગરને જે અંશ કોટીમાં કહ્યા છે તે વિશેનો સ્પષ્ટ ખુલાસો કરું છું. સાંભળો. પરમ સકર્તા માતૃશ્રી આગળ આ પરમ વિશેષ અંશ પરમ ગુરુ અહીંનું થોડું જુદું છે એટલે કહું થોડું કંઈક અલ્પગતિરૂપ કોઈ બાળક સમાન છે એમ જાણજો. કેમ કે બાળક સમાન છે. હવે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી છે તો બાળક જ તે થવું પડે. હવે વસ્તુ પ્રાપ્ત પાછી કોની આગળથી કરવી છે એવો વિષય થયો. તો એકને અધિક સમજીએ તો આપણે એની આગળ વિશેષ વસ્તુ છે તો આપણે એનાથી નાના હોય તો આપણે આપે. હવે છેલ્લે જયારે કોઈ ન હોય ત્યારે તો હું જ પોતે નાનો થાવ ને મારી આગળથી માગું. બે નથી ત્યારે માગવાનું એટલે કોઈ એક જગ્યાએ મૂકી દીધું છે તો વસ્તુ મૂકી દીધી છે મેં કોઈ એ મારે વસ્તુ જોતી છે તો હું જેની આગળ માગું એની આગળ એ હું જ છું અને એક બીજું રૂપ મારું છે જેને આગળ હું માગું છું એમ. એટલે મેં સવારમાં તમને કીધું કે હું સત્સંગ કરું છું એમાં હું જ સાંભળું છું એમ. હવે આ બે વસ્તુ તો થઈ ગઈ, એમાંથી ત્રીજી વસ્તુ બાદ કરી આપણે વચ્ચેથી કાઢ્યું કે આ ત્રીજું એવું સ્થાન છે કે જે બેમાંય નથી એમ. ત્યાં અનંત સંભાવનાઓ છે. તો અહીંયા એવી રીતે જ કહે છે કે આ બાળક છે એટલે બાળક બધું માગી શકે છે અને માતા છે એટલે એની આગળ રડીને ધીંગાણું કરીને માગે છે એવું આમાં લખ્યું છે. આપણે એમાં એ શબ્દ નથી વાપર્યો. ધીંગાણું કરવું એટલે આમ મસ્તી પૂર્વક આમ હેરાન કરીને જીદ કરીને તે બરાબર છે, જીદ કરીને હા એવી રીતે માંગે છે કે હવે એવું માંગવાની શક્તિ એનામાં જ હોય છે જેનામાં અહમ નથી હોતો. નિર્દોષ હોય તો એ કરી શકે. એટલે નિર્દોષતા જ દેખાડી છે આખામાં. પરમ ગુરુ ટોટલ નિર્દોષ છે. જે જાણ પરમ ગુરુમાં આવે છે એ જાણ એની અંદર વહે છે. એ કેવલ કરતાની જાણ છે. એ રીતે એ એક રૂપ છે, એ જુદા નથી. અહીંયા આખો એ રીતે કહે છે કે માતારૂપ સકર્તા પોતાના શ્રેષ્ઠ અંશને બાળકરૂપ જાણીને પરમ ગતિ વિશેનો ભેદ નિશાની ધરથી એટલે કે પ્રથમથી લઈને આજ પર્યંત આપતા જાય છે. હવે તમને ભેદ કોણ આપે? યુક્તિ કોણ બતાવે? જે આપણા છે. કોઈ વસ્તુ ગુપ્ત વસ્તુ હોય એ ગુપ્ત વસ્તુ તિજોરીની ચાવી કોને આપી? આપણે ગાડીની ચાવી તે આપણને જે ઓળખતા હોય અથવા આપણે જેના પર વિશ્વાસ હોય એને જ આપીએ ને. ભટકાડી દેવાનો છે ખબર છે, એને આવડતી નથી, એને ગાડીની ચાવી આપીએ આપણે. તો એને કીધું અહીંયા એને કીધું કે આ વસ્તુ શું છે? ભેદ. ભેદ ભેદ આપવો કોઈ વસ્તુનો. ભેદ એટલે કેવાય કે જાય એને નાભીમાં કે તું બાણ મારજે એટલે રાવણ મરી જશે. એ ભેદ છે. ગમે ને મારે તો નથી મારતો. હવે એ રાવણનો ભાઈ જ છે પણ રામને હું કામ ભેદ આપે છે? તો અધિક સમજે તો ને, રાવણ કરતા પણ અધિક સમજે અથવા મારા ભાઈનું આમાં હિત જ છે એવું સમજે કે રાવણના બાણથી મરશે અને નાભીની અંદર તો એનું હિત જ થશે, એનું અહિત નહીં થાય. અને રામનું હિત જ થશે, એનું અહિત નહીં થાય. ને હું આ કરું છું તો મને એનું પાપ નહીં લાગે.
એટલું બધું ચોક્કસ જાણ્યા પછી જ ભેદ આપે ને કે રાવણનું આમ કોઈના હાથે મરશે તો કે એની મુક્તિ નહીં થાય, કેટલા બધા પાપ કર્મો કરેલા છે, રામના હાથે મરશે તો જ કે એની મુક્તિ થશે. અને એ મુક્તિ કરવા માટે બાકી ગમે ત્યાં મારે તો તે કે રાવણ મરતો નથી કે, એટલે તમે એની નાભીમાં બાણ મારો કે. તો હું કીધું ભેદ બતાવ્યો એમ. પછી ઓલો કે મજલે ભૈયા આમ હું કરે. ભીમ ને જયારે કૃષ્ણ પેલા આપણે શું નામ જરાસંઘ સાથે યુદ્ધ કરે ગદા યુદ્ધ, તો મજલે ભેદ છે ભેદ. મજલે ભૈયા આમ કરે. પછી મજલે ભૈયા એટલે હું એમ, એટલે કે એ આખા શરીરે તું ગમે ને માર ને તો વજ્રનો થઈ ગયો છે. ખાલી એના મા આગળ, એની માતાશ્રી આગળ ગયો, ગાંધારી આગળ, એની જયારે આંખ ખોલી નાખી ત્યારે મેં એને પાંદડું બંધાઈ દીધું હતું. એટલો ભાગ કે એ વજ્રનો નથી થયો, એટલે ત્યાં તું એને મારીશ તો મરી જશે કે, નકર નહીં મરે એમ. એટલે મજલે ભાઈ હવે ઈ જે વાત સમજાવે છે ઈ પેલો સામે વાળો સમજી શકો છો. એટલે એના માટે એ અહમ નો રાખે, મારે જે કૃષ્ણ કે એમ કરવું છે એમ જયારે રાખે ત્યારે એ કરી શકે છે. પછી પાછો બે ચીરાવ કરીને ફેંકી દે છે તો પાછું જોઈન્ટ થઈ જાય છે. જરાસંઘ છે કે પાછું ઈ જરાસંઘ સંધ એટલે સંધાઈ જવું. જરા એટલે હા એનો પુત્ર હતો. એને વરદાન હતું. એને ચીડિયા એને સંધાયેલો હતો, જરા એને સાંધી દીધેલો. હા બરાબર છે. એટલે જરા સાંધી દે દીધી. હવે એને કીધું કે આ વરદાન કોના હતું? તો શંકરે આપેલું હતું. શંકરની લિંગ જ વચ્ચે કરી નાખો કે, અને ઊંધા ફાડિયા નાખી કે એક પેલા સીધા નાખ્યા એટલે આમ એક આમ નાખ્યું ને એક આમ, પાછું દાંતણ કરતા જાય ને ચીરે કરીને એક આમ નાખ્યું ને એક આમ નાખ્યું. તો એ ભેદ બતાવે છે. અને વચ્ચે પાછું લિંક કરી નાખ્યું એટલે હવે એ જોઈન્ટ નહીં થાય, હવે મરી જશે એમ. દરેક વાતની અંદર આવી વસ્તુ દેખાડી એમ, ભેદ દેખાડ્યો. ભીમારે જરાસંઘારે પછી આમાંય ભેદ દેખાડ્યો કે આ આમ નથી મરે એમ કે, ભીષ્મ કોઈની તાકાત નથી મરે એમ. તો એ કે શિખંડી છે એને સ્ત્રી જોવે છે એટલે સ્ત્રીની સામે ક્યારે લડશે નહીં એટલે એને આગળ ઉભી રાખી દે કે હવે મારી કે, આમ મરે એવું નથી કે. તો ભેદ આ જે બધા ભેદ છે એ તો આ બાજુના છે બતાવાય. યુક્તિ પ્રયુક્તિ આ જે બધે બંગાળની અંદર ચૂંટણી ભાજપ જીતી ગયું હોય તો એમાં કેટલાય પ્રકારની યુક્તિ પ્રયુક્તિ કરી હોય, એમાં ભેદ હોય. એમાંથી તે જે એનો ઓલો અત્યારે મુખ્યમંત્રી બનવાનું નામ અધિકારી શિવેન્દ્ર અધિકારી, તો એ છે એ પાછો કેનો હતો તો કે ટીએમસી નો જ હતો. એ આ બાજુ આવી ગયો. તો હવે ભેદ બતાવવા વાળો આ બાજુ આવી ગયો. એટલે હવે ઈ ભેદ જે બતાવશે એ કોને બતાવશે? તો કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીને ઈ ભેદ બતાવશે એટલે બધું બહાર આવી જશે. હવે અહીંયા જે ઈ બધા ભેદો છે એ સંસારિક ભેદો છે. અહીંયા ભેદ છે એ કે અહીંયા આ બહુ મોટી વાત કરે. માતારૂપ સકતા પોતાના શ્રેષ્ઠ અંશને બાળકરૂપ જાણીને પરમ ગતિ વિશેના ભેદની નિશાની ધરથી એટલે કે પ્રથમથી લઈને આજ પર્યંત આપતા જાય છે. ગુપ્ત રહસ્ય શું છે? કઈ રીતે આ બધું છે? ભેદ શું છે? આ બધું આ સ્ત્રી ક્યાંથી થાય છે? આ પુરુષ ક્યાંથી થાય છે? આ હૃદય ક્યાંથી નીકળે છે? અંકુર કેવી રીતે બનાવે છે? અંકુરમાં રૂપાંતર કેવી રીતે મનુષ્યમાં કરી નાખે છે? 84 લાખ યોની કેવી રીતે બનાવી છે? આ પૃથ્વી આકાશમાં એમને ઊભી કેવી રીતે રાખી? કઈ થાંભલા વગર, દોરડા વગર? આ સૂર્યને આ કોણ એને ઈંધણ પૂરતું હશે? આ બધા ભેદો છે. આટલું બધું પાણી આકાશમાં જાતું હશે તો એ પાત્રો કેવા હશે? આ બધા ભેદ છે. એ પાત્ર છે એમાંથી પાણી હેઠું ખરી નહીં જતું હોય એમ. તો અત્યારે તો રોજ જાય છે ઉપર, તો ક્યાં રાખતા હશે? કેવું એનું રૂપ હશે? કેવા સ્વરૂપે રાખતા હશે કે જે ત્યાં પડ્યું રહેતું હશે? આવા બધા ભેદ છે. દિવસ રાત કેવી રીતે કરતા હશે? કોણ અહીંયા ફેરવતું છે ટાઈમિંગ બધું? એનું એ ક્લોક કોની બનાવીએ છે? આ બધી ઘડિયાળો તો આપણે બનાવી, પણ એના ટાઈમે સૂર્ય ઉગે, ટાઈમે ચંદ્ર હાથમાં ઉગે, એનું આ ઋતુ ટાઈમે થાય, પછી તિથિઓ ટાઈમે થાય. તો એ બધું જે સમયનું જે આખું એ ઘડિયાળ કોની બનાવીએ છીએ? એમાં એના કાંટા કેવા હશે? એમાં સેકન્ડનો, મિનિટનો, પછી કલાકનો એવા કાંટા કેવી રીતે હશે? એમ આ આખું જે બધું ફરે છે એનો આધાર સુષુમાર ચક્ર છે. એ સુષુમાર ચક્ર કેનું બનાવ્યું છે? આ સુષુમાર ચક્રની અંદર આ બધું ચોટેલું છે ને એ એક જ ફરે છે. એમાં બધું ફરે છે એવું લાગે છે. કીડી બધી જ ફરતી હોય એવું લાગે આપને. એક ચાકડો હોય એ ફેરવતા, એમાં કીડીઓ હજારો લાખો કીડીઓ હોય ને
તો એ બધી જ ફરતી દેખાય, જુદા જુદા સ્થાનેથી જુદી જુદી ફરતી દેખાય. ફરે છે તો એક ચાકડો જ તે. તો એવું એની દેખાડ્યું કે આ બધું એની રચના કેવી રીતે કરી છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, ભૂમિ, તો કે આ બધામાં ભેદ રહ્યો છે. શરીરની અંદર જુઓ, આપણે કાંઈ પણ જાણતા નથી, કેટલા ભેદ છે શરીરમાં. આપણે શું જાણીએ છીએ? શરીરની અંદર કેટલા પ્રકારના ભેદ છે. શરીર મારું છે છતાંય મને ખબર નથી ક્યાં ક્યાં ખિસ્સા આવેલા છે. ઘણી વખત આપણે કોઈ કપડાં સીવીને આપણે પહેરાવી દીધા હોય તો અંદર અમારે તો 7-8 ખીચાઓ અમે રાખતા હોય. બહાર વિદેશમાં જાય કંઈક હીરા રાખવાનો હોય, કંઈક ડોલર રાખવાનો હોય, કંઈક જુદા જુદા, કંઈક કોઈ કાપી ગયું હોય તો આ બાજુથી બચી જાય, કોઈ આ લઈ ગયું તો આ બાજુથી બચી જાય. ક્યાં રાખવાનું? તો એ બધા પ્રકારના ક્યાં અહીંયા હોતી રાખતા હોય ખીચાઓ. પણ જેને ખબર જ નથી, આ પેન્ટ પહેરી લીધું, જે કાંઈ જાણતો જ નથી એ પહેરીને જાય, જેને ખબર જ ન હોય આમાં શું છે, પેન્ટમાં શું છે, શર્ટમાં શું છે, એ ન ખબર પડે તો શરીર વિશેના ભેદની કેમ ખબર પડે? મોઢાની અંદર, જીભની અંદર, લાળ ગ્રંથિની અંદર કેવા ભેદ રાખ્યા છે અને એ ભેદ કેવા કામ કરે છે, જુદી જુદી કઈ રીતે બનાવ્યા છે, ચાવવાના, ચીરવાના, કાપવાના, એના દાંતો કેવી રીતે અલગ પાડ્યા છે એને ખબર કેમ હશે? શેરડી અહીંથી તે ચીરાય એમ, એ પછી દાઢમાંથી રહીને ચાવો તમે ત્યારે દાઢમાં ચવાય. અમુક વસ્તુનો જે ભેદ, બધી ઝીણી ઝીણી બાબતો, મેં કીધું ચામડીના પ્રકાર, એનો ભેદ. આંખની ચામડી, કાનની ચામડી, નાકની ચામડી, જીભની ચામડી, ચામડીઓ જ છે બધી, એનો ભેદ. તો એ કે આ ભેદ ગતિ કોણ જણાવે? આ ગતિ કોણ જણાવે? કોણ કે નહીં? આપણે ખબર નથી, કેદુના વાપરીએ છીએ. આ બધી ચામડી છે ને અલગ અલગ છે, એ તો આપણે કોઈ કીધું ત્યારે ખબર પડી. આપણે વાપરતા તો કેદું જ ના હતા, પણ કઈ ખબર તો હતી નહીં કે આમાં જુદું છે એમ. પાપડના વાળ આપણે કેદું ના છે, અમારા પુરુષોને દાઢી રોજ આવે તો એ એમ ખબર જ નથી પડતી કે આ માથાના વાળ વધે છે ને આ છે, નખ કેમ વધે છે, એની શું ગતિ છે, ખબર જ નથી પડતી. આ હાડકાની રીતે આ ક્યાંથી કાઢતા હશે અંદર, અને ક્યાં સુધી છે નખ, ક્યાં સુધી છે નખ, ક્યાંથી શરૂ થાય છે એમ ખબર જ નથી પડતી એની વચ્ચેની. હા, અહીંથી શરૂ ક્યાંથી થાય છે નખ, અને મરેલો છે ને જીવતો છે એનો પાછો રસ્તો કર્યો, એનો ભેદ કેવી રીતે કર્યો? અહીંથી કાપો તો વાંધો નથી, ને અહીંથી વધારે કપાઈ ગયો તો ઓય માડી થઈ જાય છે, તો એ ભેદ શું છે? વાળને કાપો તો વાંધો નથી, વાળને ખેંચો તો ઓય માં થઈ જાય છે, તો એ શું ભેદ છે? કે કાપો તો કઈ વાંધો નથી આવતો, અને એટલું સહજ થઈ ગયું છે ને આપણે ભાન જ નથી રહેતી કે તો એમ જ હોય ને એમ કહી દઈએ. એનો ભેદ છે એ ન જાણી શકીએ, એમ જ હોય ને એમ કહી દઈએ. અન્નળી શ્વાસ નળી બે જુદી આપી છે ને એને કામ કરવાનું જુદું આપ્યું. એ કે સ્વાસ્થ્યની મેળે તું શ્વાસ લેશો ને છોડેશો, એ કે એમાં ક્યાં કઈ કરવાનું છે? તો એનું હાલ્યા કરે, એમાં શું હોય? એમાં વિચાર કરવાનો જ હોય. પણ એ લેવાય છે ને છોડાય છે, એની આખી ગતિ તો તું જો, સિસ્ટમ કેવી રીતે ગોઠવી છે. ફેફસાની અંદર ગયા પછી પાછો હૃદયની અંદર, લોહીની અંદર કેવી રીતે ભળે છે ને કઈ ગતિ એ પાછો આખા શરીરમાં ફેલાય છે, અને વપરાઈ ગયેલો પાછો કઈ કઈ જગ્યાએથી નીકળે છે, એની વ્યવસ્થા કરી. ઓટકારમાં કેવી રીતે આવે, બગાસામાં કેવી રીતે આવે, છીકની અંદર કેવો જાય, આ બધા શરીરના વિભાગોની અંદર કેવી રીતે જાય છે. તો કે આ ભેદ, એટલે કીધું કે આ ભેદ નહીં નાના કીધા, પરમ ગતિ વિશેના ભેદ નહીં, એની કીધું અંકુર, અંશ અને કૈવલ કરતા આના ભેદ બતાવ્યા એને. અંકુરમાં હવે પછી શું સુધારા આવશે, અંકુર આગળ કેવું હતું, અહીંયા સુધી કેમ પહોંચ્યું છે, એની શું પ્રક્રિયા છે, તો કે આ બધી ભેદ ગતિ છે એ એને આપે છે. ક્યારે આપે છે? બાળક છે ત્યારે. હવે બાળક છે એની ભેદ ગતિ ક્યાં સમજી શકવાનું છે? બાળક પરિપક્વ થઈ ગયું છે, એક વખત એ પૂર્ણ છે એ થઈ ગયું છે, અને પછી બાળક બન્યું છે, એટલે એ સમજીએ કેમ છે. એ જે પૂર્ણ સ્થિતિ હતી, અહંકાર લઈને ઠેઠ સુધી પહોંચ્યું હતું, એ અહંકાર એની છોડી દીધું, પછી બાળક બન્યું, એટલે સમજ શક્તિનો ત્યાં સુધીનો એને વિકાસ થયેલો છે. આ વાત વિશેષ છે આની અંદર, કે એને ભેદ ગતિ આપે છે. ભેદ ગતિ, ભેદની નિશાની ઘરથી એટલે કે ધરથી એટલે કે પ્રથમથી લઈને આજ પર્યંત આપતા જાય છે. પછી કાલ આપીથી આજ નહીં આપું એમ ન હાલે, એવું નથી કર્યું એને. મેં તને કાલ તો આપ્યું તું ખાવાનું, કે આજે ભૂખ લાગી એનું હું, એ તો હવારમાં જઈએ હું, હા અત્યારે છે એ ખાવું પડે, આજે તે આપી દીધું પછી કાલ નહીં આપે તો એવું નહીં, કે નિરંતર આપે જાય છે. કે સ્વાસ્થ્યને કે એક બાટલો એકારે ચડાવી દો ને પછી કે બાકી અઠવાડિયું તને એમને રાખવું તેમ હાલશે? ઓક્સિજનમાં
નહીં, નિરંતર આપે છે ભેદ ગતિ. ભેદ હંમેશા ઉત્પન્ન જ થયા કરે છે. એની રચના જ એવી કરી છે કે ભેદ હંમેશા ઉત્પન્ન જ થયા કરે, એ અટકતો જ નથી. ને ભેદની ગતિ જેને ખબર પડી ગઈ એટલે ભેદને દર જ્યારે એ ઉત્પન્ન થાય છે ત્યાં જાણી લે છે. આજે જ ખાલી કમળ ઉત્પન્ન થયું છે, આજે જ ખાલી ફૂલ ઉગ્યું છે, આજે જ ખાલી કળી ખીલી છે એવું નથી. રોજ થાય છે, રોજ એમાં નવું અત્તર આવે છે, રોજ નવું મધ આવે છે. આ બધા ભેદ છે. મધમાખી કઈ રીતે પૂડો બનાવે એ ભેદ છે, કેવી રીતે લટકાવતી છે. મેં ઘણી વાર કીધું ને, ત્યાં કઈ ફેવિકોલ કે બીજા કોલ કઈ હાલતા નથી, કે એવો કોઈ ગુંદર નથી એની આગળ કે આ એને કે બાવળને ગુંદર લાવીને અથવા લીમડાનો ગુંદર લાવીને લટકાડીને પછી પોડો લટકાવેલો હોય, એવું નથી એની આગળ. આ ભેદ છે બધા. પાણી ગમે એટલું પડે તો એમાંથી મધ નીકળી નથી જતું, ઠંડી ગમે એટલી પડે તો એને અસર નથી થતી, અને ગરમી ગમે એટલી પડે તો એ પીગળી નથી જતું. ઘી પીગળી જાય છે, મધ ત્યાં કેમ પૂડામાં નથી પીગળતું? તો કે આવા કેટલા ભેદ છે કે જુઓ તો ખરા. આ મને બધા કલર દેખાય છે ભેદ નહીં, લાલ લીલો પીળો લાંબુ ટૂંકું ગોળ ચોરસ બધું દેખાય છે મને, તો એ બધા ભેદ નહીં આંખ વિશે? તો એટલા બધા ભેદ છે. આ બધા તમને નાના નાના ભેદો એટલા કહું છું કે મોટા ભેદો કેવા છે. બ્રહ્માંડ બનાવવું છે એ ભેદ કેવો છે. એમાં પછી કેટલી આકાશગંગાઓ બનાવી છે, આકાશગંગાઓ વિશે પાછી છે એ કેટલાય પ્રકારની વ્યવસ્થાઓ કરવી છે. 5 પ્રકારના ગ્રહો બનાવી, ભૂમિ તત્વના બનાવી સ્થિર હોય, જળ તત્વના બનાવે પૃથ્વી જેવા, એમાં જળનો ભાગ વિશેષ હોય, એમાં જીવન જુદી રીતનું હોય. અગ્નિ તત્વના બનાવે એ સૂર્ય જેવા હોય, વાયુ તત્વના બનાવે એ શનિ અને ગુરુ જેવા હોય, એ વાયુ તત્વના છે ગેસીસ. અને આકાશ તત્વના બનાવે છે એ રાહુ અને કેતુ છે. 5 પ્રકારના ત્યાં હોય જ કાંઈ નહીં, છતાં એટલું આકર્ષણ હોય કે તે રાહુ અને કેતુ ખેંચાઈ જાય. બધું આકર્ષણનું કેન્દ્ર હોય. સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે ઈ, અને ચંદ્ર પૃથ્વીને ફરે ઈ જે કેન્દ્ર હોય, જે જગ્યાએ ભેગા થતા હોય, એમાં જે ઉપર જાય ઈ રાહુ અને નીચેની સાઈડમાં જતું હોય ઈ કેતુ. એ રીતે જે 2 ભાગ પડે ત્યાં જે આકર્ષણ છે એ બીજા બધા ગ્રહો કરતા વધારે છે. આકાશ તત્વના ગ્રહો છે એ 2 દેખાતા નથી છતાંય છે. તો એવી રીતે એને કીધું આનો ભેદ હું સમજવો. જે ત્યાં આગળ આ બધા ભેદો કેવી રીતે સમજવાય, તો જ્યાં જુઓ ત્યાં કે બધું આ યુક્તિ વાળું ભેદ વાળું છે. એ ભેદને જાણવાની બુદ્ધિ પરમ ગુરુને હંમેશા આપે છે કેવલ કરતા. એટલે આપને કે છે કે તમને હું આપું છું. જો તમે અંશે આ વાત તો આપણી જ છે ને, હજી પાછા ન્યા લઈ આવું છું. તમને આ બુદ્ધિ આપું છું તો વિચાર કરો. તો કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ કોની સર્જ્યો? કે ન્યૂટનને. તો એ પહેલા શું થતું હતું? ગુરુત્વાકર્ષણ તો હતું પણ કોઈને નજરમાં નહોતું આવતું. પેલા કઈ સફરજન ઉપર નહોતું ચડી જતું, આકાશમાં વયું નહોતું, હેઠે જ પડતું હતું. પણ કેમ પડ્યું એવો વિચાર આવ્યો, કેમ આમ થયું? એટલે એ પાછી નિર્મળતાથી વિચાર આવે તો એનો ભેદ આપને ઉકલે, નકર ઊંધું આવે આપને. એને એવું હોય કે આને ધરતીને એ સફરજન ખાવું હશે, એ ત્યાં નહીં જઈએ, હાથ લાંબો ન કરીએ એટલે એઠે પડ્યું એની હાટું થઈને. જુદી જુદી રીતે વિચારાય એમાં. તો પણ એને આ કીધું કે એના કારણે શું થયું? એની ગુરુત્વાકર્ષણ બળ આવું છે એમ કીધું, એના કારણે થયું હું? તો કે હેલિકોપ્ટર બન્યા. એના કારણે શું થયું? પ્લેનો બન્યા. એના કારણે શું થયું? રોકેટો બન્યા. ચંદ્ર સુધી જવાની ગતિ આવી. એમાં ગુરુત્વાકર્ષણ કેટલું લાગે છે, કેટલું એનો હિસાબ થવા માંડ્યો, એટલે એટલું બળ વાપરવા માંડ્યા. આ કાર શોધાણી, કેટલું બળ આપણે ઘસાય છે, આ પૃથ્વી પકડે છે, એની સામે કેવી રીતે બળ વપરાય, તો કેટલું બળ જોઈએ. એટલે એના જે એન્જિનો હોય એના સીસી નક્કી થયા. 100 સીસી ને 125 સીસી ને 1000 સીસી ને એવા એના નક્કી થયા. કેટલું એની બળ હોય એમાં. એ બળથી એની ગતિ વધે. આ પકડી રાખતી હોય તો એની સામે એનું બળ આ વાપરે. એટલે એ બધી ખબર પડી. અમે એટલા માટે કહું છું વિજ્ઞાન કેવી રીતે છે. આ બધું જ વિજ્ઞાનની રીતે પરમ ગુરુ જાણે. કોઈ શ્રદ્ધા ને કોઈ વિશ્વાસ છે નહીં આમાં, કોઈ ભાવના કે આ તે નહીં. ભાવના પરમ ગુરુ પ્રત્યેની ખરી, કેવલ કરતા પ્રત્યેનો વિશ્વાસ ને શ્રદ્ધા નહીં ખરું. પણ જે આ વિષય હાલે છે એમાં કઈ કોઈ કાલ્પનિક વસ્તુ નથી. એટલે અહીંયા કીધું છે કે આ રીતે માને છે
ભેદની નિશાની ધરથી એટલે પ્રથમથી લઈ તે આજ પર્યંત આપતા જાય છે. હવે એ નિશાની જે એને આપે છે એને મને ન મળે, હું આ ન જાણી શકું? હા, આપણે જાણી શકીએ. એના થાય તો, એની સાથે એકતા કરીએ તો. આપણે કેના થયા? તત્વના થયા. આપણે તત્વની સાથે એક રૂપ થઈને તત્વરૂપ થઈ ગયા. એટલે તત્વથી અલગ થઈ અને કેવલ કર્તાની સાથે એક થાય તો આ ભેદ આપને પણ ખબર પડે. હવે એની આપને છે તત્વથી અલગ થવાનો ભેદ બતાવી દીધો, અંકુરી ગતિમાં બતાવી દીધો. એની પછી અહીંયા બીજી રીતે બતાવ્યો કે ઉલટ ક્રિયા કરો તો આ રીતે ભેદ, આમ તમે છૂટા પડો. અહીંયા આવી ગયા પણ હવે તમારે ઉલટા જાઓ તો તમારા ઘરે જાઓ, પાછા જ્યાંથી આવ્યા છે ત્યાં પહોંચી જાઓ. જે રીતે અંશ ક્રમશઃ આની અંદર આવ્યો અને એ જે ક્રમશઃ છે એ ચૂસાઈ ગયો, સોનાની પારાની અંદર જેમ સોનું ચૂસાઈ ગયું એમ શોષણ થઈ ગયું છે. એને હજી ખબર નથી પડી, હજી જો જાગતો ન હોય તો એને ભેદ ન દેખાય. ભેદ જોવા માટે જાગૃતિ જોઈ, બાળક જેવું નિર્મળતા જોઈ, અહમની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી છોડવાનો જોઈ. ગતિ એકદમ પકડી લીધા પછી પાછું પ્લેન છે એ રોડ ઉપર જ હાલતું રહે તો એ એક્સિડન્ટ થઈ જાય. એ ગતિ પકડી લીધા પછી પાછું એને ઉપર ચડવાનું છે ત્યારે એને તરત છોડી દેવાનું છે. અહમ રાખીને અહમ છોડ્યો. આ બે રીત છે. પહેલેથી અહમ ન રાખ્યો તો એ ત્યાં સુધી પહોંચી જ નથી શકવાનું. એ એનું સાધન તરીકે અહમ રાખ્યો. અહમ તરીકે એ પોતે હું થઈ ગયો એવું ન કર્યું. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એવો અહમ ન કર્યો. સાધન તરીકે રાખ્યો અહમને. તત્વ જેમ આપણે સાધનો રાખીએ એમ એની પણ અહમને સાધન તરીકે રાખ્યું. પૂર્ણ વાપર્યો અહમને અને વાપર્યા પછી આસાનીથી છોડ્યો. જેમ પ્લેન બહુ ગતિ કરી હતી, પ્લેને જયારે ગતિ કરી ત્યારે પૂર્ણ ગતિ પૃથ્વી ઉપર કરી અને જયારે સમય આવ્યો ત્યારે આસાનીથી છોડ્યું એટલે ઉપર ઉડવા માંડ્યું. આ જ ભેદ સમજવા માટે આ વચ્ચેની યુક્તિ કરીએ. અહમની પરાકાષ્ઠા અને અહમ છોડવો એની વચ્ચે કેમ ઉભું રહી જવું? સંધિ જ બધે પકડી છે, સંધિમાં જ બધું છે બેની. ત્રીજી વસ્તુ જ સંધિમાં છે. આપણું અસ્તિત્વ એ સંધિમાં જ છે. પિંડ બ્રહ્માંડની સંધિ વિશે આપણે રહી છીએ. ઉન્મુની જાગૃત અવસ્થાની સંધિ વિશે આપણે રહી છીએ. આવું બધું લખ્યું છે. પુરુષ અને સ્ત્રીની વચ્ચે આપણે હતા, ઈડા અને પિંગળાની વચ્ચે જે આપણે છીએ, જળ અને ચેતનની વચ્ચે આપણે છીએ. હિરણ્ય ગર્ભ નથી, પાછા એવું સમજી લેતા નહીં. તો વચ્ચેની સંધિ છે એમાંથી કે હિરણ્ય ગર્ભ આવે નહીં, એવી સંધિ વિશે નહીં. જળ અને ચેતન, જળ તો હું અત્યારે બ્રહ્મને કહું છું અને ચેતન કેવલ કરતાને કહું છું, એની વચ્ચે ઉભો છું. આ વાતને કહેવાની છે. જે હિરણ્ય ગર્ભ તો નીચે આવી ગયું. બધી જ સંધિ વિશે હું છું તો ક્યાં હું નથી, એનો ભેદ આપ્યો કે આ બધી સંધિ વિશે તું છો. આ ભેદ તને કહું અને આ નિરંતર કહું છું કે પછી આ પરમ ગતિના સામર્થ્ય વડે કરીને તે આ જગતને વિશે ન્યાય કરીને અગમ્ય ગમગતિ દર્શાવે છે. આટલું આપ્યા પછી શું કરે છે? ન્યાય એનાથી સાચો થાય. નિર્ણય જે થાય ખોટો થાય. હવે નિર્ણય કરવાનો છે તેને તરત ખબર પડી જાય. ચા બનાવું, કોફી બનાવું કે લીંબુ શરબત બનાવું, વરિયાળીનું શરબત બનાવું, કયું બનાવું? કે આજે મેંગો જ્યુસ કરવું છે કે આ જ્યુસ કરવું? તરત જ બધાના સ્વભાવ ઉપરથી એને ખબર પડી જાય કે બધાને સારું લાગે એવું એક વસ્તુ બનાવી નાખે તો બધાને ગમે. તો એવી વસ્તુ ખબર પડે કે આ તો આટલી ગરમી છે. પછી લીંબુ છે એ ઘણાને નડે છે એટલે કીધું વરિયાળી શરબત બનાવવાનું, લીંબુ એક્સ્ટ્રા મૂકી દીધું. જેને નાખવો એ નાખે. રસ્તા એ બધા ના કર્યા કે જેને જે જોઈ આપે અને ઓછી મહેનતે. પાછું બધા માટે અલગ અલગ કરવા પડે તો મહેનત વધી જાય. તો એવું બધાને મળી રહેવું. ત્યારે એને કીધું જયારે આવું જાણે છે ત્યારે એ ન્યાય કરી શકે છે. ભેદને જાણે છે. ભાઈ આને ડાયાબિટીસ એટલે ગળ્યું નહીં ખાય, આને ગળ્યું જ ભાવે છે. કે લાડવારે ગોળ ખાય છે તો એ ગળ્યું વધારે ભાવતું એને તો એને આ બધી વસ્તુઓ કેવી હોય છે કે બધાને તો ખાય ગોળ, કે લાડવારે ખાય છે. અને કે આ ભજીયા મરચા ના હોય એની અરે મરચું કાચું ખાય છે. એટલે એનો ભેદ એ મરચામાં પરાકાષ્ઠા છે, ઓલો ગોળમાં ગળામાં પરાકાષ્ઠા છે. આ ખાટો એને નડતું જ નથી, એમાં છે પરાકાષ્ઠા. બધાનો સ્વભાવ છતાં પણ બધાનો ભેદ જાણી જાય છે અને એવી યુક્તિ કરે છે કે બધાને અનુકૂળ હોય. એની એવી યુક્તિ કરી છે અત્યારે કે બધાને શ્વાસ અનુકૂળ થાય ને એ બધાને આપી દીધો. શ્વાસ એવી યુક્તિ છે કે
કે જ્યાં લે ને ત્યાં કીડી લે ને તો એને અનુકૂળ છે, આપણે લઈ તો આપણે અનુકૂળ, વનસ્પતિ લે તો અનુકૂળ છે. એવી કેવી એની હોશિયારી કરી કે એવી વસ્તુ બનાવવું કે જેથી કરીને બધાનું જીવન હાલે ને જીવનમાં સ્વાભાવિક બધાને આવી જાય. આના માટે મનુષ્ય માટે અલગ બનાવવું, પશુ માટે અલગ બનાવવું, જે જંગલમાં રહે છે માંસાહારી છે એના માટે અલગ બનાવવું, પાણીમાં રહે છે એના માટે અલગ બનાવવું, એવું નહીં કર્યું. એવો એક શ્વાસ બનાવી નાખ્યો કે એ બધે હાલે. એમાં પાછું પૂરી દીધું, જેને જોઈ એ પાસે એની રીતે લઈ લેશે. આખો શ્વાસ તો એક જ બનાવ્યો એને હવા રૂપે. પછી ઓલા કાર્બન ડાયોક્સાઇડ લેતા હોય ભલે કાર્બન ડાયોક્સાઇડ શું છે, આપણે ઓક્સિજન લેતા આપણી અંદર ઓક્સિજન જ આવી જાય. ત્યાં પાછું એની નળી અલગ ન આપી, આમાંથી જ ખેંચાઈ જાય એવી વ્યવસ્થા કરી. તો આવા બધા ભેદ કેવા કે આ નળીની અંદર ઓક્સિજન આવશે ને આ નળીમાં કાર્બન ડાયોક્સાઇડ આવશે ને એવું ત્યાં નહીં કર્યું. આપણે લઈ તો ઓક્સિજન જ આવે, બીજા વાયુને બાદ કરી નાખે. વનસ્પતિ લે તો એને કાર્બન ડાયોક્સાઇડ જ આવે, બીજા વાયુને બાદ કરી નાખે. રચના કેવી! એટલે અહીં કીધું પછી ન્યાય કરી શકે છે કે જયારે આ ભેદની જેને ખબર પડી છે એ ન્યાય કરવા માટે પર્યાપ્ત છે. એને કીધું તું આમ કરી શકે છે, એમ કીધું છે. તું મારો અંશ છો, હું તને સમજાવું છું કે જે મારી મહત્તા તો તું જો, તો તારી મહત્તામાં હું ઓછી રહી. એટલે એક તો હુલાવે છે, આપણો અહમ ચડાવે છે, પછી અહમ કેમ મૂકવો એને હોતી કહે છે કે મૂકી દે. જો એ ચડાવે જ નહીં આપને તો આપણે કઈ કામ જ ન કરીએ. આપને અંદર પડ્યું રહેવા દો ને થોડાક ચડાવે તે બહુ સારું કર્યું એમ. કોની બનાવ્યો આ કે શીરો કોની બનાવ્યો, બહુ સારો બનાવ્યો મેં કર્યો છે. તરત આપણે મોઢે ન બોલીએ ને તો તે અંદર ઓલો અહંકાર તો બોલે જ અંદરથી ફૂટે જ તે. આમ આમ વાલા થાય કે આપણે અહંકાર નથી કરવો એવું ગામને દેખાડી, પણ અંદરથી તો ઓલો ફૂટેલો જ હોય મેં કર્યું છે એમ. સમજાણું? આ કોને કર્યું? મેં કર્યું છે, બહુ સારું કર્યું, બહુ સફાઈ સારી કરી. એ મેં એમાં ખબર પડી જાય, કોઈ વખાણ કરે એટલે તરત ખબર પડે. એ ત્યાં સુધી એને પહોંચાડ્યું, કામ કરવા માટે એ અહમને રાખ્યો અને અહમ એને મુકાઈ દીધો. ભાઈ આ જે બનાવ્યું છે એ કઈ પરાકાષ્ઠાનું નથી, હજી આનાથી સારું થઈ શકે. એટલે પેલો અહમ કકડભૂસ થઈ ગયો. પછી એક ઉદાહરણ આપ્યું, ઓલાને ઘરે ગયો ને તો આવો શીરો હતો હે કે એવો હતો, ત્યાંનો અહમ નીકળી ગયો. એ નહોતો છોડી શકતો તો આમ છોડાયો. પણ જયારે પેલો છોડી શકે છે ત્યારે તે પોતાની હાથે છોડતો શીખી ગયો ને પોતાની હાથે પકડતા શીખી ગયો. તો અહમને પકડતા ને અહમને છોડતા આવડી ગયું. એને તો કેવું આવડી ગયું કહેવાય. તું આ છો એમ કીધું, તું મારો અંશ, હું તને આ અહમ ભરું છું કે તું અહમને છોડી શકે ને અહમને પકડી શકે એવો તું છો, એવો તને અહમ ભરું છું અને એવો અહમ તારી અંદરથી કાઢું છું. આ બે વાત અહીંયા એકારે કરી દીધી. આને કીધું ભેદ. ભેદ જે કહેતા અહીંયા સુધી આપણે પહોંચ્યા. મોટા મોટો ભેદ એ છે કે અહમને તું છોડી શકે છો ને અહમને તું ધારણ કરી શકે છો. અને એ તું ધારણ કરી શકે અને છોડી શકે સમયસર, એ તારી જે વૃત્તિ છે એ તારો ભેદ છે, મોટા મોટો ભેદ છે. કે અહમને ધારણ કર્યું ન હોત તો તું જન્મો જ ન હોત, અને અહમ છોડ્યો ન હોય તો તું આમાં નામાં પકડાઈ રહ્યો, જડ થઈ ગયો હોત. તો તને જડ ન કરવા માટે, હું ચેતન રાખવા માટે અહમ છોડવાનું કહું છું, અને ત્યાંથી આ બાજુ આવીને આ પ્રગતિ કરવા માટે તને અહમ ધારણ કરવાનું કહું છું. હોડીના હામા કાંઠે જાય નદીના, ત્યાં સુધી તને નદીમાં બેહવાનું કહું છું, અને પછી નદીમાં હોડીને છોડી દેવાનું કહું છું. તું એકલો પછી વયો જા. પછી નદીની હોડી મને અહીંયા લઈને આવીને મારે એને માથે લઈને જવી જોઈએ મારા ઘરે, તો ઉપાડીને જવાય નહીં. એવા ધંધો નહીં કરતો, એ નદીમાં છોડી દીધી કે એની જે જગ્યા છે ત્યાં. એટલે અહમનો ઉપયોગ કર્યા પછી છોડી દેવો, તો આ મોટામાં મોટી વસ્તુ છે. અહમ ધારણ કરે જ નહીં તો કોઈને જીતી જ ન શકે. આ એટલા બધા તત્વો છે, એ તત્વોને જીતવા કેમ એને? એટલે એ તત્વને જીતવાને સમજવા માટે અહમને ધારણ કર્યો, 84 તત્વને તાબામાં લઈ લીધા, પછી અહમ છોડી દીધો. આ મોટો ભેદ. આટલો મોટો ભેદ છે, એનાથી આ આખી સૃષ્ટિ ચાલે અને સૃષ્ટિથી પાર પણ જવાય. હવે એ ભેદ અહીંયા હું રાખું મારી આગળ, તો હું અહીંયા કેવલ ધામમાં જ છું. આ ભેદને હું સાથે ને સાથે રાખ્યા કરું. જયારે ધારણ કરવો હોય ત્યારે ધારણ કરું, મૂકી દેવું ત્યારે મૂકી દેવું. પછી એ અહમ મને નો નચાવવો જોઈએ. એ છોડવાની જે પ્રક્રિયા છે, હું ત્યાગ કરી શકું છું, એ ત્યાગ મને અહંકાર ન લાવવો જોઈએ પાછો, નકર ત્યાગનો અહંકાર આવે. એટલે એને કીધું છોડવાનો પણ અહંકાર ન હોય.
એવો અહંકાર છોડવો. આ ધ્યાન રાખવા જેવી બાબત છે. એટલે અહીં કીધું આ ભેદ બતાવાઈ ગયા. આ કારણને લીધે પરમ વિશેષણ કીધું કે કર્તાની આગળ સદાકાળ સર્વ શિશુવત એટલે બાળક સમાન હોય તેની આગળ અખંડ રહે છે. હવે આ રીત છે એ હું કીધું ભેદ પામીને પછી અખંડ રહેવાની વાત કરી. અહીંયા રહેતો અખંડ છે, હવે ખંડિત નથી થતો. વાઈફાઈ જતું જ નથી એને બધે જ એનું યુટ્યુબ, વોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર, મેલ બધે હાલે છે. વાઈફાઈ બંધ જ નથી થતું. આ ભેદ એનાથી દૂર કઈ થતો જ નથી. દૂર ને નજીક છે જ નહીં. એને ભાઈ આટલામાં જ આ વાઈફાઈ હાલે એવું એનું વાઈફાઈ બનાવેલું જ નથી કે અહીંથી તમે એટલા દૂર જાઓ, રોડ ઊંધી જાઓ એટલે વાઈફાઈ નહીં આવે એમ એવું બનાવ્યું જ નથી. એને એવું વાઈફાઈ બનાવેલું છે કે જો એને પકડનારો હોય કોઈ અને એનું બિલ ભરનાર હોય તો એને બધે જ મળે. અને બિલ કાંઈ એવું બીજું બહુ ભારે નથી. બીજે બધે તત્વમાં જે આરત આપી દીધી છે એ આરત કરતાને આપી દઈએ એટલે બિલ ભરાઈ ગયું. પણ એ બધાથી અઘરું છે. હવે તમે બોલી ગયા પણ કરવું તો અઘરું કેટલું છે. આ કરવું કેમ એટલે અહીંયા કીધું છે આ જોવા જેવી વસ્તુ કરી કે હવે આવો ન્યાય કરે છે કે આ પરમ વિશેષ અંશને કરતાએ આપેલી ગતિ ગ્રહણ કરીને ન્યાયપૂર્વક બ્રહ્માંડને વિશે અનંત અંશોના તારણહાર થયા છે. અખંડ રહે છે અને અનંત અંશોના તારણહાર પણ આવા થઈ શકે છે કે આવો અંશ થાય તો અંશ છે એને પરમ ગુરુ ગતિ આપે કે જે હું કામ કરવા આવ્યો છું એ જો તું કામ કરતો તો હું તને મદદ કરું જ ને. આપણે એને શું હતું અંશોને તારવવા માટે આવ્યા, અંશોને જાગૃત કરવા આવ્યા. હવે એ જ કામ આપણે અહીંયા કરવા મળીએ, અંશોને જાગૃત કરવાનો, આ જાગૃત કરવાના રસ્તા કરવાનો. એ આપણે જાગૃત કરે તો એની સજાતીના થઈ ગયા ને. બાપા જે કામ કરે છે, ખેતીનું કરે છે, વેપારનું કરે છે, કોઈ બીજું કરે છે, તો એ કામની અંદર આપણે જોડાઈ ગયા તો એ આપણે મદદ કરે ને. અહીંયા આમ કર, અહીંયા આમ કરે, શીખવાડે ને થોડું. તો આપણે એની સજાતીના થઈ ગયા તો એ ગમ ગતિ આપશે, આપણે હોશિયારી આપશે. એ હોશિયારી લેવા માટે કીધું કે એ તારણહાર છે અંશોના, તો એ મેં શરૂ કર્યું. હું 2 જણાને 5 જણાને કહેવા લાગ્યો. હવે કે કેવલ જ્ઞાન બહુ સરસ છે, એમાં આપણા સ્વરૂપની વાત છે. એ 2-5 જણાને જયારે તમે કહેવાનું શરૂ કરશો ને એટલે એ જાણ તમને આપશે. પછી તમે કોઈને કહેશો જ નહીં ને તો તમને થોડી વખત તકલીફ હોતી પડશે કે હવે જવા દે ને, અમારા શંકર ભગવાન અંદાજીમાં વિષ્ણુ મોટા છે કે હનુમાન દાદાને હું માનું છું એટલું કામ કરે છે કે હાલ આપણે એક શ્રીફળ વધતા આવી તારું થઈ જાય કે. તો એ કેટલા બધા તીર્થધામો છે એ બધી વાત કરે, પણ છતાં એને કહેવાનું આ તત્વો આવી રીતે બન્યા છે. તો 2, 5, 10 વાર 15 વાર વાત કરશો તો એકવાર ઉતરી જશે એને. એટલે એમાં અંશની હારે વાત જયારે શરૂ થઈ જાય તો 2, 5, 10 જણાને વાત કરવી, આ એટલે સજાતી થવું, અંશના પરમ ગુરુના સજાતી થવું. આપણે વાત કરવાની શરૂ કરવી પડે. આ અત્યાર સુધી તમને નથી કીધું મેં, આજ પહેલી વાર કહું છું કે તમે જાણી લીધું, તમે સમજી લીધું, હવે તમારે એના સજાતી થવું છે તો એ જે કરવા આવ્યા છે એ જ કામ તમે કરો. 5 જણાને હું સમજાવીશ. મારે કઈ બાધું નથી કોઈને, મારે કઈ વાદ વિવાદ નથી કરવો. મારે કઈ તલવાર લઈને કઈ મુસલમાન ધર્મ જેમ થાય છે અને ખ્રિસ્તી લોકો જેમ અને કઈ પ્રલોભન આપે છે, કોઈ વસ્તુઓ આપે છે, પૈસા આપે છે ને એમ ખિસ્તી બનાવે છે, એવું મારે નથી કરવું. બીજા સંપ્રદાય વાળા વાડા કરે એવું મારે નથી કરવું. મારે એને સાચી વાત કરવી. ભાઈ જો તારું સ્વરૂપ આવું છે, થોડી તકલીફ મને પડશે, સમજાવતા નહીં આવડે, પછી તો હું એને માટે સમજાવવા જાઉં તો ઓલા મને જાણ આપશે તો મારું તો કામ થઈ ગયું. મારી અંદર મારી જાણ તો આવી ગઈ. બીજાને સમજાવવા જાવ એમાં મને જાણ આપી દે છે. એમ કે માલિક છે ને એ આપને મદદ કરશે, કારણ કે સર્વજ્ઞ છે, બધેથી જાણી જશે. તો આજે બીજી વસ્તુ શીખ્યા કે હું એવા 5-10 લોકોને પરમ ગુરુની વાત કરીશ. હું કામ કરીશ એની હાટું નહીં, મારા માટે, કારણ કે હું એને કરીશ ત્યારે મને પરમ ગુરુ જાણ આપશે કે આમ કરાય. અને વિશેષ વાંચવાનું મન થશે કે આ ગ્રંથમાં વાંચી નથી જાઓ કે આમાં કઈ રીતે છે, તો વાંચન વધશે. વાંચન વધશે એટલે જાણ આપશે, જાણ આપશે એટલે સજાણ જાણ આપણી અને એની પરમ મહત સુજાણ જાણી સાથે બેસવાનું શરૂ કરશે. એટલે સત્સંગ શરૂ થશે, આપણો અંદરનો સત્સંગ શરૂ થાય એટલે સહવાસ શરૂ થશે. હવે આ સહવાસ કેવો છે કે સોના ને પારાનો સહવાસ નથી. આ સમજાણું? આ સોનાને છે એની ઉપરનો સહવાસ છે, જે રાજા છે એનો સહવાસ, ચેતન છે એનો સહવાસ. એટલે હવે એના ગળામાં હાર મુકુટ બનીને રહેશે.
આ સહવાસમાં એની ઊંચાઈ છે અને ઓલા સહવાસની અંદર એ જડતું જ નથી, પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે. એવા અસ્તિત્વ જે ખોઈ બેઠેલા છે એને બહાર કાઢવા છે એનું કામ. એટલે જે તમે કરો છો, જે તમે કેવા આપણે કીધું શબ્દ હું વાપર્યો, રસ વિદ્યા વાળા આપણે કિમિયાગર. હા, તો જેવા તમે કિમિયાગર છો એવો મને કિમિયો આવડી જશે. એટલે ભેદ હું પણ શીખી જાય છે. કહેવાનું શરૂ કરીશ તો. અત્યાર સુધી મેં નથી કીધું તમને કોઈ દિવસ, આટલો સમય તો બીજાને કઈ જરૂર જ નથી કહેવાની. પણ હવે મને મારા માટે જરૂર લાગે છે. મારે એના સજાતી એની સાથે રહેવું છે. મારી સુજાણ જાણને એની પરમ મહત સુજાણ જાણની સાથે મેળવવી છે. એટલે એ મને બક્ષિસ કરે એટલે હું ગ્રંથે વાંચીશ, બીજાને કહેવા માટે વાંચીશ. એમ કરીને મારો અભ્યાસ જે છે ને એ અંતર છે. તો એ મને પરમ ગુરુ જે કામ કરવા આવ્યા છે એ એના પક્ષનો થઈ ગયો એટલે મને જાણ આપવા મળશે, ભેદ આપવા મળશે. અહીંયા કીધું સંસારનો ન્યાય કરવા માટે પરમ ગુરુને સત્કર્તા જાણ આપે છે. અખંડ એની સાથે રહે એટલે અખંડ જાણ આપણી હારે રહેવાની. એટલે અખંડ વસ્તુ આપણે આપણી સુજાણ અને એની મહત સુજાણ અખંડ હારે રહેવા માટે આપણે એનું કામ કર્યું. પછી એની કીધું હું કે આ જગતનો ન્યાય કરવા માટે, તારણ અંશોને તારણહાર થવા માટે, એ અંશોને તારણહાર માટે પરમ ગુરુ એને ન્યાયરૂપ જે જાણ છે એ બક્ષિસ કરે છે. એ ન્યાયપૂર્વક આ બધા એને કહે છે. એ ન્યાયપૂર્વક કહેવાની ગતિ પણ મને આપશે. પછી હું એની હારે અખંડ રહીશ. ગતિ મને આપશે ન્યાયપૂર્વક. હું બીજા અંશોને તારવા માટે કરું છું એટલે હું એનો સજાતીનો થઈ ગયો. એટલે જાણ એ આપશે. એટલે હું એની સજાતીનો, તો જે રીતના એના ગુણ છે એ ગુણો મેં હવે ધારણ કર્યા. હું એના સમાન થવા માટે નથી કર્યા, પણ મારે હવે આવું કરવું છે. તો હવે મારે 5 જણાને કહેવાનું, 10 જણાને કહેવાનું નક્કી કરીશ. થોડીક વાત કરીશ શરૂઆતમાં. ભલે 5 તત્વો કેમ બને છે જો તમે દેખાડો હાથમાં, એમ કરીને દેખાડી. હાથમાં 5 તત્વ, 5 તત્વોની ઇન્દ્રિય કેમ બને? જો આકાશ તત્વની 2 ઇન્દ્રિય બને, આંખ અને મુખ. વાયુ તત્વની ત્વચા અને હાથ. અગ્નિ તત્વની આંખ અને પગ. જળ તત્વની લિંગ અને ગુહ્યાંગ અને જીભ. અને ભૂમિ તત્વની નાક અને ગુદા. હે કે આવું બને? અરે ભાઈ આ જો ને તું આમ હાથમાં બનાવીને દેખાડવાનું, તું બનાવી જો, આમ જ બધું બને છે. તો ધારો આ તો થોડુંક એટલે વિજ્ઞાન એને ઘૂસવા મળે એટલે તત્વો સમજાય કે 5 તત્વો છે. હા, 5 તત્વો છે, 5 માત્રાય છે. આજ મેં તને 10 ઇન્દ્રિય બતાવી ને, એમાં 5 જ્ઞાનેન્દ્રિય છે ને 5 કર્મેન્દ્રિય છે. તો કે એના ભાગ કેમ પડ્યા? જેની અંદર માત્રાના ભાગ વધારે છે એ જ્ઞાનેન્દ્રિય છે, જેની અંદર તત્વોના ભાગ વધારે છે, ભૂમિ જળ અગ્નિ વાયુ, એ કર્મેન્દ્રિય છે. હોય કે એમ ભાગ પણ ધીરે 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 એનું આશ્ચર્ય એને થવું જોઈએ. એવા રસ્તાથી આશ્ચર્યવાળી વસ્તુ આપણી અંદર ઉમેરશે. હવે આ મારું કામ કરવા જાય, અહીં એનું કામ કરે છે ને પરમ ગુરુ, એટલે એને આપે છે. એક તો બાળક થઈ ગયા અને મારે તારું કામ કરવું છે એવું થયું તો અખંડ એની સાથે રહેવા માંડ્યા. પછી ન્યાયપૂર્વકની ગતિ એને આપી એટલે એ તારણહાર બીજાના છે અંશોના. એટલે એને છે એ અંશોને તારવા માટેની જે સમજ જોઈએ એ તો આપશે ને. એ સમજ આવવા મળી. આ બધી એની વાત મળી. આ રીતે એની બધું પ્રાપ્ત કર્યું. આ બાજુ આ પરમ ગુરુની અખંડ જ્ઞાનરૂપ ગતિ આ જગતના જીવ અંશથી લઈ ઈશ્વર પર્યંતને માથે શ્રેષ્ઠ હોય સત્ય છે. હવે એની કીધું આ ગતિ સત્ય છે. ઈશ્વર જીવ અંશથી લઈને ઈશ્વર પર્યંતની માથે છે આ ગતિ. હવે આ ગતિ તો મારી અંદર હવે આવવાની છે. હું આ રીતે કરીશ તો. અને એની કીધું શ્રેષ્ઠ હોય અને સત્ય છે. હવે સત્યની હારે હું છું અને શ્રેષ્ઠ વસ્તુ મને મળે છે જ્યારે મેં કહેવાનું શરૂ કર્યું. આજે માએ છે એ ત્યાં કોપરસ્ટોનની અંદર 15-20 બહેનો છે. તો એને હવે એ લોકોને એવો રસ લાગી ગયો છે કે પહેલા તો એ થોડો ઘણો વિરોધ કરવા વાળા હતા, બ્રહ્મજ્ઞાનીઓ હતા ઘણા. તો એ એમ કહેતા આનું. પછી ઘણા છે એ માતાજીને માનવા વાળા કેટલાય હતા. હવે ધીરે ધીરે એને તત્વો સમજાણા. આ બધું કહ્યું કે આ તો ગજબ છે. હવે શું થયું? માને હવે ખબર પડી કે આ મારી અંદર જાણ આવવા મળીશ. આજે મારી અંદર જાણ આવે કારણ કે હવે હું એનું કામ કરું તો જાણી બક્ષિસ કરે છે. આ 2ના પ્રસંગની વાત કરું. અદભુત પ્રસંગ છે. અને ઓલા લોકો એટલા બધા ભાવ વિભોર થઈ જાય છે. લખે છે બધું, એક પોઈન્ટો લખતા જાય, બુક લેતા આવે છે, બધાએ પુસ્તકો વસાવી લીધા છે, બધી નોંધ કરે છે. હવે એ જે માં એને સમજાવવા જાય ને ત્યારે પહેલા પરમ ગુરુ એને જાણ જ બક્ષિસ કરી દે છે માને. હવે એની અંદરથી વહેવા મળી. કેમ કે જે તું મારે કામ કરું છું એ તો તું કરે છે, તો હું તને આપું જ ને. હવે એ સાથે રહેશે એની ખબર પડી. આ અનુભવ છે.
આ જુદું નથી. જો એ આપણે કરવા મળીએ તો આપણે યારે રહેવા મળશે. એટલે 5-10 લોકોને સાથે કેમ લાવવા? આપણે અહીંયા ક્લાસમાં વધારે નથી લાવવાના, પણ તમે બેસતા થઈ જાઓ. અને એ પ્રચાર કરવા માટે નથી કરતા. આપણે વાસ્તવિક રીતે અંશોને માટે આ સાચી વાત છે એને કહેશું તો આપણી અંદર એની કૃપા અને દયા અને કરુણા અવતરે. આને કૃપા પાત્ર કહેવાય. માગવાથી, સેવા કરવાથી, એને તમે પૈસા આપો તો નથી આપવાના. અહીં જે કામ કરે છે એ કામ તમે કરવા માંડો તો એની કૃપા ઉતરે. કૃપા આમ આવે છે એમ કેવું છે મારું. જે પહેલા આગળ વાત કરી ને કૃપા કેવી રીતે લેવી, જે શરૂઆતના પહેલા ક્લાસની અંદર જે કૃપાની વાત હતી, તો કૃપા કેમ લેવી એનો અહીંયા રસ્તો આપ્યો. કાલે જ્યારે તત્વોની વાત આવી, તત્વોની વાત કરી પંચમ ચાલતી તો પછી આ લોકોને કીધું મને કેટલા 84 તત્વો બોલો તો ત્યાં આ લોકો આવે એ લોકોને બોલતા એ લોકો બધા એટલા પેલા કે જો કેવું બધું આવડે છે કે એ લોકોને બી આવે કે હવે અમે લોકો પણ બોલીએ છીએ. હવે ઓલા છોકરાઓને માં શીખવાડે તો એને હતી તત્વના અંત એને યાદ રહી ગયું છે. હવે આગળની પેઢી જયારે કોઈ આ બધું, હવે તમને કોઈ આવીને એમ કે અમારા ભગવાન બહુ મોટા, તમે કેવી રીતે માનશો? એ હજી પ્રભાવમાં છો તમે, નિજ ભાવની તમને ભાન જ નથી. તરત ખબર પડશે આપણને. તમને અકાવે છે એ ભગવાન કોણ છે? તમારી અંદર બેઠા છે, તમારી સાથે રહેશે, તારું સ્વરૂપ તો જો. એટલે હવે કોઈ પણ વસ્તુની અંદર આપણે ફસાઈ નહીં. કોઈ પણ ઝાડની અંદર, કોઈ પણ પ્રકારના યુક્તિમાં, બીજાની આ બાજુની કૃતની યુક્તિમાં આપણે ન ફસાઈ. એમ 2-5 જણા એવા તમે તૈયાર કર્યા હોય અંશો, તો પરમ ગુરુને કેટલી પ્રીતિ થાય. એટલું બધું જ્ઞાન સાંભળ્યા પછી કે આ પ્રીતિ થઈ એટલે તમારે યારે રહેવાનું, તમારે યારે શરૂ કરશે. તો એ કે કૃપા લેવાની રીત બતાવું છું. બીજા ઉપર કૃપા કરી એટલે ઓલા આપણે કૃપા આપી. તું કૃપા વેચવા મળ્યો, હાલે કૃપા લઈ જા. તું વેચે તો કેટલું વેચે? કીડી ગમે એટલું લઈ આવે, આખો લાડવત નો લઈ આવે કે? અને જેટલું આ દુનિયામાં જેટલા ઘઉં છે જેમાંથી લાડવા બને છે અને ખાંડ કે ઘી, એ બધું તો એ એકારે પૂરી દે છે. ખાલી ચોમાસામાં વરસાદ લાવે ત્યાં એટલું કરી નાખે છે આખા જગતનું. તો એ જ એની કૃપા આપને આપશે તો સહન કરી શકશું. એ હોતી તકલીફ પડશે આપણે. એટલે એને કહેવાનું કૃપા એમ આપે જ આપે. નકર કઈ આખો લાડવો હશે એ ભાવે બહુ કીડીનો લાડવો, પણ આખો માથે મૂકી દીધો જ મરી જાય. કૃપા પરમ ગુરુની આવી રીતે લેવાની છે. હું 2 જણાને કહીશ, એ મારી જવાબદારી. પહેલા ભલે નહોતો કહેતો હું, પેલા મારા વરને યારે વાતો નહોતો કરતો, ઘરમાં વાતો કરતો. હવે તો એનું કલ્યાણ થાય, એ અંશે થાય તો હું કામ ન કહું? ઘરમાં ને ઘરમાં છોકરાને હું કામ ન કહું? પાડોશીને હું કામ ન કહું? માસી, મામા, ફઈ જે છે, દીકરી, દીકરા, હું કામ ન કહું આ વાત? ભલે એને જે લાગવું એ લાગે. જયારે લાગ મળે એટલે 2 વાત મૂકી દેવાની. જયારે લાગ મળે ત્યારે 2 વાત મૂકી દેવાની. એમને તમે મૂકી દો ને, સણમને અગર અમુક વસ્તુ મૂકી દો ને, ચોકલેટ, આ તે બીજું ત્રીજું, તો એ ખાઈ દે. આપણે અગર મૂકી દીધું તો આપણે મોઢામાં જ નાખી દીધી, જાણે અજાણે. મોઢામાં તો નાખી જ દઈએ આપણે. એ પણ એ મૂકી દેવાની. તો કૃપા લેવાની રીત કીધી. ઈશ્વર પર્યંત સર્વ સત્ય વસ્તુ, શ્રેષ્ઠ અને સત્ય વસ્તુ એટલે આવશે આપણે આગળ. અને એ જ કરુણા ઉતરશે, એ જ કૃપા ઉતરશે. આ રીતે લેવાની વાત કરી. રસ્તો કેવો સરસ બતાવ્યો છે આપણે આજે. આપણે દ્રઢ તો થઈ જાય. આપણે વાંચવાનું શરૂ કરવું પડે. આપણે કોઈને કઈ શીખવાડો જાય ને તો પેલા આપણે બરાબર કરતા થાય તો એને પછી એની બારીકાઈ વસ્તુ શીખવાડી એટલે એમ લાગે કે ઓહો અમારા શિક્ષક તો બહુ સારા છે. એટલે સારા શિક્ષક બનાવે, પણ સારા શિક્ષક તો બને કે સારા વિદ્યાર્થી હોય. અને વિદ્યાર્થી સારા કોના હોય? પરમ ગુરુના. એના સારા વિદ્યાર્થી આ બાજુ સારા શિક્ષક જાણે નહીં આવે છે. અહીંયા કીધું દરેક વસ્તુ આ જે રીતે હું સમજાવું છું ને એ કાલ તમે સમજાવતા છો. આ કાંઈ વસ્તુ અઘરી નથી. એ જાણ તમને આવશે. સમજ વધતી જાય છે ને. આમાં શું થાય, આપણામાં ભાગોની મુક્તિ આવી છે કે એ લોકોને કે સાંભળવાનું નથી, લોકો કઈ બોલવાનું નથી. એવું હવે નથી કરવાનું ને. એ વસ્તુ બહુ મોટી આવી જાય છે બધામાં. બધાને પૂછ્યું એટલે જ કઉ છું કે જે હવે કોઈ સાંભળતું નથી ને કોઈ મારી વાત નથી સાંભળવાનું, હવે એ નથી કરવાનું. હે પરમ ગુરુ, પેલા પ્રાર્થના જ કરવાની પરમ ગુરુને, તમે મને કૃપા કરજો કે હું આને સમજાવું છું. આમાં મારો કોઈ અહમ નહીં રહેવા દેતા, પણ તમે કંઈક આપજો. એટલે કૃપાની શરૂઆત થઈ જશે. એટલે એવા રસ્તાઓ બતાવશે તમને એમ થાય કે સારું મારથી આ કહેવાય ગયું ને ઓલાને ઉતરી પણ જશે. કૃપા માગવાની શીખવાની, કઈ રીતે કૃપા માગવી એ શીખીને ઓલાને શીખવાડવું છે. એ આપણે આમ નથી રાખતા, તમે ઉતારો, તમારું જ મારે કામ કરવું છે.
આ શરૂઆત. આપણને ત્યાંથી સગવડતા મળે એટલે આપણે એમની હે હામાં હા કરીએ. હા, એટલે એમાં શું થાય કે આપણે એમ થાય કે આને ક્યાં તર્ક કરવો, આને હું માથાકૂટ કરવી. આર્ગ્યુમેન્ટ બી એટલી સ્ટ્રોંગ હોય ને કે એની સાથે આપણે એટલે એની આર્ગ્યુમેન્ટ સ્ટ્રોંગ એટલે છે કે આપણે છે હજી કૃપા ઓલાની માંગતા નથી. આપણે આપ નહીં ઢીલા નહીં, આપને હું સમજાવવા જાઉં છું. અસ્મિથી સમજાવવા જાઉં છું એનો અસ્મિ જાગી જાય. આપણે જયારે અસ્મિને હંતાડી દઈએ અને પરમગુરુની કૃપાથી સમજાવવા જાય તો ઓલાને અસ્મિ આવો જ ન કે સામે અસ્મિ આવો છે ને, અસ્મિ એટલે સજાતી અસ્મિ જોઈએ. આપણી અંદરનો અસ્મિ એને અસ્મિને મોટો કરી દે. એ અસ્મિ જ નથી, તું મને આપ અને હું કહું તારી વાત મારે કરવી છે એમ જયારે કીધું ત્યારે ઓલો અસ્મિ છે ને એ ભાગી જાય છે ત્યાંથી. નકર એ હમો તર્ક કરવા આવી જાય છે. એટલે હવે એમાં બે ફાયદા થશે. જેને આપણે કહીએ છીએ ને એ અંશે થવાની શરૂઆત થશે. આપણે તો બેનિફિટ થઈ ગયો. આપણા નજીકના ને જ કહીએ છીએ ને આ શરીરના છે. આમ તો કોઈ નજીકના નથી, પણ અત્યારે જે છે શરીરના નજીક એને જ કહીએ છીએ ને આપણે. હા, અંશ તરીકે બધા આપણા સજાતી છે એટલે અંશ બધાને કહેવાનું છે. અને બે વાત માને એનાથી શરૂ કરો ને. પહેલા હું કહું બહુ આરસીસી ની જે દિવાલ હોય ને એમાં ખીલો ખોડવાનો જ નહીં. એ આપને વાગે હમો છટકે. એટલે જે માટીની બનેલી દિવાલ હોય ને એમાં ખોડવાનું એટલે ફટાકડાનો ખૂતી જાય, વાંધો ન આવે બહુ. એટલે જે એવા થોડા ઘણા માને, આ થોડોક નિર્મળ છે, આ થોડું માને એમ છે, એને બે વાત કરવી. બે વાત કરતા કરતા વાત કેમ કરવી એની રીત આવડી જશે. અને વાત કરતા કરતા એક વખત મહાવરો ચડવા મળશે ધીરે ધીરે કે આ મને આવડી ગયું છે. એટલે શરૂ થશે. આ ગ્રંથ વાંચવાની શરૂઆત થાય. હવે ગ્રંથ તમે વાંચો. પહેલા મેં તમને ગ્રંથ વચાવતો કે આમાંથી શબ્દો ગોતો, આમાંથી આ ગોતો. એટલે તમે ગ્રંથ વાંચતા એટલે એમાંથી તમને નવું મળતું કે આવું બધું છે અંદર. હવે તમે જયારે ગ્રંથ વાંચશો ત્યારે તમે છે એ જાણ પરમ ગુરુની આવે છે એ જાણ તમારી અંદર લઈને બીજાને આપવા માટે વાંચો છો. તો હવે પાછી નવી રીતે વાંચશો. કહેવાનું છે આપણે છે એ જડતાની અંદર નથી જતા. શરૂઆત છે એ જ્યાં આપણા જે વિચારો થોડા ઘણા માને છે, આસ્થાવાળા છે, એને સમજાવવાનું. અને કઈ એક કેમ છે, જો આ પદની માથે આ પદ છે, આ માથે આ છે, આને ગુણ કહેવાય, આ ગુણાતીત કહેવાય, આને આદ્ય શક્તિ કહેવાય, આ માયા છે, આદ્ય શક્તિ છે. એ આદ્ય શક્તિ તીત આવે, પછી કાળ આવે, કાળાતીત આવે. એટલે થોડું થોડું સમજાય વિજ્ઞાનની ભાષામાં એમ. અને આ બે પ્રણવ છે. ગણપતિ છે એ ગુદાસ્થાને બેઠે છે, અને હનુમાન છે એ બ્રહ્મરંધની અંદર છે, પ્રાણ ને અપાન છે. પછી બીજા ત્રણ છે ને પાછા એ કે એટલે પ્રાણ, અપાન, પછી ઉદાન, વ્યાન અને સમાન. આ તત્વોની હારે જોડાયેલા છે. પાછા તત્વ દેખાડ્યા એમ. એટલે આ એને વાસ્તવિકતા ઉપર આવતા જાય ધીરે ધીરે. એને પોતાનું સમજાય ને ત્યારે આવે. આ રીતે સમજાવવું, શરૂઆત કરવી કે એક નાની નાની. મારે એને પહેલા લખી નાખવું કે આટલી વાત આને સમજાવી છે. કોઈને ટાર્ગેટ કરીને આ બે જણા છે ને એને આટલી વાત સમજાવી છે, સામાન્ય વાત એ લખી નાખવી. એ વાતને 2, 5, 10 વાર વાંચી લેવી. વાંચ્યા પછી સમજાવવાની કોશિશ કરી. એને કયા કયા પ્રશ્ન આવશે, કયા પ્રશ્ન પૂછશે, એના નાના નાના પ્રશ્ન લખી લેવાના. આવા કદાચ પૂછે, પછી ન આવડતા હું જાણી લઉં, પછી તને કહીશ ને કે એના પ્રશ્ન લખી લેવાના. જવાબ આપવાની શરૂઆત કરશો તમે ને એને સંતોષ થવા મળશે એટલે તમને નહીં મૂકે. આખી દુનિયાની અંદર નિયમ છે. સમસ્યા એ છે કે હું છે આ બધું પ્રશ્ન બહુ છે પણ કોઈને આગળ જવાબ નથી. અને જવાબ આપવાની શરૂઆત તમે કરશો એટલે તમારી અંદરથી એવી જાગૃતિ આવશે અને એને તમારા પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ આવશે. આ શ્રદ્ધા અને વિશ્વાસ લાવવાનું કામ આપણું નથી, એ પરમ ગુરુનું છે. એ કૃપા કરશે. હું કોણ લાવવા વાળો? એને અહમ ને પછી બેહારી દેવા. તારું કામ કરવું છે એ અહમ છે, પણ હું કોણ કરવા વાળો એમ કરીને અહમને બેહારી દીધો, અહમને ધારણ કર્યો અને બેહારી દીધો. હવે તું આપ. એટલે સમજાવ્યા પછી પણ આપણે નિર્મળ રહી. નકર પછી મેં કીધું કેવું સારું લાગ્યું. માને પાછો ફોન કર્યો કે બરોબર છે ને આજે ક્લાસ મેં લીધો. એ મને અહમ આવી જાય, તરત છોડી દેવાનું. આ બધું જોવાનું કે આ રીતે કરીને પરમ ગુરુની કૃપા. આટલામાં મુખ્ય વસ્તુ આપણે જે વાત કરી કે એની આગળ અનાદિ સિદ્ધ પ્રતીતિ એક વસ્તુ છે, બરાબર. પછી બાળકરૂપ થઈ જવું અને માતા તરીકે એને માનવા, એટલે અહંકાર છોડ્યો. પરમ ગતિ વિશેના ભેદની વાત કરી આપણે. આ શબ્દો પરમ ગતિ વિશેના ભેદની, અને એ પાછા આપ્યા જ કરે છે નિરંતર. એટલે આજ પર્યંત ચાલુ જ રાખ્યો છે. પરમ ગતિના સામર્થ્ય વડે કરીને
ન્યાય કરે છે. પરમ વિશેષણ જે સદાકાળ શિશુવત રહેશે, બાળક જેવો રહેશે, એટલે કર્તાની આગળ અખંડ રહી શકે છે. અખંડ રહેવાની રીત બતાવી, શિશુવત બાળક રહ્યા. પછી કીધું અંશોના તારણહાર છે. મારે તમારી સજાતીનું બનવું છે એટલે હું પણ આવું કોશિશ કરીશ, એટલે તારણહાર. આ બાજુ પરમ ગુરુ અખંડ જ્ઞાનરૂપ ગતિ આ જગતના જીવ અંશોથી લઈ ઈશ્વર પર્યંતને માથે શ્રેષ્ઠ હોય સત્ય છે, એટલે અખંડ જ્ઞાનરૂપ ગતિ આ બાજુ ઈ આપને બક્ષિસ કરે. અને આ બધા ઉપરનું આ પદ છે એમ વિશ્વાસ આવે આપણે. જીવ અંશ અને ઈશ્વર પર્યંતની માથે આ શ્રેષ્ઠ પદ છે. શ્રેષ્ઠ અને સત્ય છે કે શ્રેષ્ઠ હોય સત્ય છે કે બધાથી મોટું અને સત્ય એટલે સાચું પદ છે. આમાં કોઈ હવે મારે શંકા કરવાનું સ્થાન રહ્યું નથી. આટલો વિષય છે એ અહીંયા આપણે વાંચ્યો આજનો. આ પ્રમાણે આ પરમ દિવ્ય ગતિરૂપ તનું ધારણ કરનાર પરમ ગુરુ હોય તેને સાક્ષાત કેવલ રૂપ જાણજો. જે અહીંયા કીધું કે એની મહત્તા, પરમ ગુરુની મહત્તા, અને એ મહત્તા મારા સુધી આવી. ભલે ને લોહ ચુંબક ન્યા હોય, હું પીન હોઉં, પણ એ લોહ ચુંબક છે એ ખીલાને ચોટ્યું છે, ખીલાને ખીલી ચોટી છે, ખીલાને ટાચણી ખીલીને ટાચણી ચોટી, ટાચણીને પીન ચોટી છે, એમ મારા સુધી આવ્યું છે. આ જે એની જે સાક્ષાત કેવલ રૂપ જાણજો, એ જે ગતિ છે એ મારી અંદર ગતિ તો અહીંયા સુધી હોય ને અડી ગયો છું, મારી અંદર આવી છે. મહત્તા તો મારી છે ને. પરમ ગુરુની મહત્તા બીજાને કરતા કરતા મારી મહત્તા થઈ જાય છે, એમ બીજાને કહેવાય જાય છે. આ જયારે કહેવા બીજાને જઈશું, વાત કરશું, ત્યારે મહત્તા તો આપણી થઈ ગઈ. મહત્તા ગાતા થાય એની શરૂઆત ના કરી, વિષય એવો જ આવ્યો. પરમ ખટ વૃત્તિ આદિ પરમ વિશેષ પરમ ગુરુની મહત્તાનું નિરૂપણ. ખટ વૃત્તિ આદિ બધી જ વૃત્તિઓ એનેથી બધું જ પરમ વિશેષ અંશ પરમ ગુરુની મહત્તાનું નિરૂપણ. હવે નિરૂપણ મહત્તાનું નિરૂપણ કરતા કરતા તો મારું મહત્તા આવી ગયા. મારે શું કરવું એ નક્કી થઈ ગયું. મારે એની હારે અખંડ કેમ રહેવું એ થઈ ગયું. સત્યતા કેમ રાખવી એ થઈ ગયું. આ બધા વિષયો આવી ગયા, ન્યાયપૂર્વક આવ્યા. આમાં કાંઈ એવું નથી કે જેને આપણે ન કહી શકીએ. આખું ચોખ્ખું જ આપણે કહી શકીએ એવું આવ્યું. આ પ્રમાણે આ પરમ દિવ્ય ગતિરૂપ તનું ધારણ કરનાર પરમ ગુરુ હોય તેને સાક્ષાત કેવલ રૂપ જાણજો. આ રીતે હું પણ એની સાથે જોડાયેલો છું. આ પ્રકારે ઉપર પ્રમાણે પરમ ગુરુ વિશે બે પ્રકારના ભેદ વર્ણવ્યો છે. આ ઉભય ભેદ તે અંશ તથા અંશી વિશેનો હોય તે લક્ષ્ય ગ્રહણ કરીને આ બાજુ ઈશ્વરથી પણ શ્રેષ્ઠ એવા સગુણ રૂપે પરમ ગુરુનો જે અવતાર થયો છે તેમને સાક્ષાત કેવલ કરતા જાણજો. આ બંને પ્રકાર જાણીને તથા અનુભવીને તેમના આદિ ચરણારવિંદને વિશે વૃત્તિ રાખજો તથા તત્વ પ્રવૃત્તિ સમેત નિર્વાણ જાણીને નિર્વાણ રૂપ પ્રસાદ લેજો. હવે અહીં કીધું છે નહીં. આ બાજુ ઈશ્વરથી અને બે વાત કરી દીધી કે ઉભય એ કેની હારે જોડાયેલા છે? કેવલ કરતા પરમ ગુરુ કેવલ કરતા સાથે. આ બાજુ અંશ સાથે. આપણે કેવી રીતે જોડાયેલા છે? આપણે પરમ ગુરુ સાથે ને આ બાજુ તત્વ સાથે. બરાબર. હવે તત્વમાંથી આપણે અંશ સાથે જોડાવવું છે. હવે આ સ્વભાવમાં છે એ તત્વ છે, પણ એ એનો અંશ એને ચલાવનાર સ્વભાવને ચલાવનાર અંશ છે ને. હવે મારે સ્વભાવને બાદ કરીને અંશ સાથે જોડાવવું છે. એટલે એ બાજુ પરમ વિશેષ અંશ છે અને આ બાજુ મારી સજાતીનો અંશ છે, એની હારે હું જોડાવું છું. એટલે તત્વ ભાગ બાદ થવા લાગે. અત્યારે જોડાવાનું છે મારે કોને હારે? કે ચિંતન હારે. તો કે ચિંતન છે એ તત્વ ભાગ છે. અંશ છે જે ચિંતન રૂપે અત્યારે દેખાય છે ને કામ કરે છે, એ ચિંતનના અંશ હારે જોડાવ. એટલે હવે હું અંશ નહીં હારે, એટલે બે ચેતન સાથે જોડાવા માંડ્યો. પહેલા એક ચેતન હારે જોડાયેલો હતો અને એક બાજુ જે જડ હતું, એટલે જે તત્વ હતું એમાં મારી ચેતનતા એની અંદર વેરાઈ જતી હતી, એમાં સુસાઈ જતી હતી. હવે હું અંશ હારે જોડાવ છું. ચેતન હારે ચિંતન હારે નથી જોડાતો, ચેતન હારે જોડાવ છું. ચિંતન હારે નહીં, ચેતન હારે. જયારે ચેતન હારે ચેતન અંશ હારે જોડાવશું તો બંને બાજુ ચેતન જ છે, એટલે કઈ શોષાતું નથી. અને ચિંતન હોતી જાગ્રત થઈ ગયો હવે કે હું ચિંતન નથી, હું ચેતન અંશ છું. એટલે એને ફાયદો થવા લાગ્યો. હવે તમે જેને વાત કરો છો એને હવે કોઈ વ્યક્તિ કે તત્વ ન સમજતા હું જે વાત કરું છું એ અંશની માટે છે. જેમ અંશને તારવા માટે પરમ ગુરુ આવ્યા એમ હું અંશ, મારો સજાતી અંશ છે, એને હું વાત કરું છું. આ રીતે કરીને બે જોડાણ પાકા કરી નાખવા. જે તત્વ પદાર્થમાં જતું હતું, જડતામાં જતું હતું, એ જે સોનું છે એ પારામાં ચૂસાતું હતું, એ બંધ કરી દીધું. હવે
મેં એનો વિભાગ ફેરવી નાખ્યો ને. હવે હું હવે છે એ કઈ સણમને નથી કહેતો, અંશને કહું છું. હવે મિતામાં છે એને નથી કહેતો, કિરણ માસીને નથી કહેતો, અંશને કહું છું. હવે રેશમાને નથી કહેતો, શિલ્પાને નથી કહેતો, અંશને કહું છું. હવે મીનાબેનને નથી કહેતો, હું એક જાગે કે ગમે થાય તોય તે. અને પારુલબેનને નથી કહેતો, હું જે કહું છું એ હવે અંશને કહું છું. એટલે તત્વથી અંશ છૂટો પડવા મળશે અને અંશની ગતિ આપણી અંદર આવશે ને એ વધારે વિશેષ ગતિ એનામાં આવશે. તો આવી રીતે જે ગતિ કરવાની છે. હવે એક જગ્યાએ તત્વની સાથેથી તો મેં સંબંધ તોડી નાખ્યો. તત્વને જાણ્યા પછી એની ઉલટ ક્રિયા કરી એટલે હું અંશે થયો. મેં કીધું ને આંખમાં ગઈ છે એ ગતિ તો અંશમાં તો હતી જ. આંખને ખબર છે મારી અંદર જોવાની ગતિ, અંશમાં તો જોવાની, સાંભળવાની, ચાખવાની, ચૂસવાની બધી ગતિ છે. તો એ અંશે થઈ ગયો. એ અંશે થયા પછી અંશની હારે વાત કરે છે, પોષણ લે છે પરમ વિશેષણ સાગરથી. અને એનું પોષણ તો અખંડ છે જ, એ કેવલ કરતા આગળથી લે છે. તો પોષણમાં જે રીતે લોહ ચુંબકની અંદર સીધી ટાચણી સુધી મારે પિન સુધી હું અત્યારે લાગેલો છું. હવે મને કાંઈ વાંધો નથી, હું જોડાણ મારું હવે મટતું નથી. આ રીતે એને કીધું નિર્વાણ રૂપ પ્રસાદ લેજો. આનું નામ છે નિર્વાણ રૂપ પ્રસાદ. આપણે હમણાં પ્રસાદ વેચવો તો કયો વેચવો હોય કે કાજુ અંજીરનો વેચવો છે, કાજુ દ્રાક્ષનો વેચવો છે, શીરો કઈ બનાવવો છે એ કે આઈસ્ક્રીમ રૂપે પ્રસાદ વેચવો છે એ કે પ્રસાદ કેળાનો વેચવો છે, કે વેફર લાવી છે પ્રસાદ. પ્રસાદ કેનો છે એ કે તો એ કે નિર્વાણ રૂપ પ્રસાદ લેજો. એ પ્રસાદ આવો આપે છે આપણે. પ્રસાદની આવી વ્યાખ્યા છે. તત્વરૂપ પ્રવૃત્તિ સમેત નિર્વાણ જાણીને આ જાણી લીધું, તત્વરૂપ સમેત જાણી લીધું. હવે નિર્વાણ રૂપ પ્રસાદ લીધો. જાણ્યું એ જે જાણવાની રીત છે એને નિર્વાણ. વાણીથી પર વસ્તુ મેં જાણી લીધી. વાણીથી પર અંશ છે. ગ્રંથમાં તો વાણીથી પર કઈ છે જ નહીં, બધું વાણીમાં આવી જાય છે. તો એ જે પ્રસાદ નિર્વાણ રૂપ, એટલે હવે આ જે વાણી નથી એનો પ્રસાદ લેવાની શરૂઆત કરી. હવે આ બાજુની વાણી એટલે નિર્વાણ, એટલે પાંચમી આકાશ તત્વની વાણી. તત્વની વાણી પૂરી થઈ, ચેતન વાણી શરૂ થઈ. એ આ વાણી નથી જે કીધું વેખરી મધ્યમાં પશ્યંતી પર આને આકાશવાણી નિર્વાણ રૂપ. એ જે વાણી મેં બાદ કરી નાખી. હવે જે વાણી છે એ ચેતન વાણી છે. હવે તત્વની હારે વાત નથી કરતો, અંશની હારે વાત કરું છું અને અંશી આગળથી લાવીને કરું છું. હું જ અંશ, જેને કરું છું એ અંશ, અને જ્યાંથી લાવું છું એ અંશ. હવે તત્વ ક્યાં રહ્યા? એ અંશી. એટલે એ હવે તત્વ રહ્યા જ ક્યાં? ઉભા જ ન રહ્યા તત્વ. તત્વને મેં ઉલટ ક્રિયા કરી નાખી સમજણમાં. આવી રીતે ઉલટ ક્રિયા કરવા માટેની આપણે આ કીધું. આજનો પ્રસાદ છે કે નિર્વાણ રૂપ પ્રસાદ. આજે ચોથા જે ક્લાસ છે એમાં નિર્વાણ રૂપ પ્રસાદ આ બધા તમે લઈને ખોબામાં અને વ્યવસ્થિત રીતે સેવન કરજો કે એમાંથી એક કણય બહાર ન જાય. અને ટોટલ છે એ પાછો કે બીજે નીકળી ન જાય, વાળમાં, નખમાં બધોય પચાવી દીજો. એ બધો પચાવીને બધાનો ટોટલ અંશ જ કરી નાખજો. આ પ્રસાદ લીજો. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.